નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા જબરદસ્ત સ્ટુડિયો ટેમ્પલેટની અંદર. તો આજનું તમને જે ટેમ્પલેટ દેખાડશું સામુડા સ્ટુડિયોનું, આ ટેમ્પલેટ તમે એક ફૂલ પ્રોજેક્ટની અંદર આ રીતે નામ લખી અને અહીંયા આગળ તમારે જે પણ ફોટો મૂકવો છે તે ફોટો અને તમારે કોઈ પણ અલગ નામ પર બનાવવું છે તો બનાવી શકશો. કોઈ પણ ફોન્ટ તમારે એડ કરવાની જરૂર નથી. આ કેનવાની અંદર આપણે એક નવી ટ્રાય કરીશું. કેનવાની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આપણે તેને બનાવતા શીખડાવશું. તો બસ તમને આજનો વિડીયો પસંદ આવવાને તમે આવી રીતે નવો વિડીયો શીખવા માંગો છો, એક નવું વિઝિટિંગ કાર્ડ ઉપર પણ ફૂલ પ્રોજેક્ટ લઈને આપણે આવવાના છે. તો બસ તેના માટે તમારે ખાલી 100 લાઈક આ વિડીયોને કરી દેવાનું છે એટલે નવું જે ફૂલ પ્રોજેક્ટ આપણે તમને વિઝિટિંગ કાર્ડનો લઈને આવીશું. રેડી? તો 100 લાઈક છે તો જલ્દી કમ્પ્લીટ કરી દેજો. તો આપણે વિઝિટિંગ કાર્ડનો ફૂલ પ્રોજેક્ટ લઈને આવીશું. તો આનું જે આજે છે બનાવવા માટે તમારે આવી જવાનું છે આપણી વેબસાઇટની અંદર. વેબસાઇટની અંદર આવવા માટે તમારે આવવાનું છે ગૂગલમાં આવી આગળ નામ લખવાનું રહેશે અલ્પેશ ક્રિએશન 01. રેડી? તો આ રીતે તમે લખશો અલ્પેશ ક્રિએશન 01 એટલે ઉપર તમારી પાસે એક સાઇટ આવશે. જો આ રીતે લખેલી આના પર ક્લિક કરી દેજો. અહીંયા આગળ તમે ક્લિક કરશો તો આ રીતે સાઇટ ખુલીને આવી જશે. રેડી? હવે અહીંયા આગળ એક સર્ચનું આ આઇકન રહેલું છે એના પર ક્લિક કરી અહીંયા આગળ કોડ છે. કોડ તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે 1234. રેડી? 1234 લખશો એટલે આ રીતે તમારી પાસે એક પોસ્ટ આવશે. આ ફોટો છે ઉપર, આના પર ક્લિક કરી દેજો. અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે આ પોસ્ટ ખુલી ગઈ છે. રેડી? આ પોસ્ટની અંદર તમારે છે નીચે જવાનું રહેશે. આપણા કોઈ પણ વિડીયોનું મટીરિયલ તમે આ રીતે લઈ શકો છો. કોડ ડિસ્ક્રિપ્શનમાં હોય જ છે. રેડી? હવે અહીંયા તમે લખ્યું છે ફૂલ પ્રોજેક્ટ કેનવા, આના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમારે જે પણ બ્રાઉઝર છે તેના ઉપર ખુલીને આવશે અને તમારે અહીંયા કેનવાની અંદર જો એપ્લિકેશન હશે તો તમે ડાયરેક્ટ એપ્લિકેશનની અંદર તમારે આ રીતે ખુલીને આવશે. જો તમારી પાસે એપ્લિકેશન ન હોય અથવા તમે ડાયરેક્ટ બ્રાઉઝરની અંદર ખોલતા હોય તો તમે ત્યાં આગળ તમારે ખાલી સાઇન ઇન કરી લેવાનું રહેશે. રેડી? શું ગૂગલને સિલેક્ટ કરી અને તમારે સાઇન ઇન કરી લેશો એટલે આ રીતે તમારો પ્રોજેક્ટ ખુલીને આવશે. તો મિત્રો ગૂગલની દ્વારા સાઇન ઇન કરી લેજો એટલે આ પેજ તમારી પાસે ખુલીને આવે છે. જો તમને એરર આવે, પ્રોબ્લેમ લાગે તો આપણે ટેલિગ્રામની અંદર આવી દેજો, સ્ક્રીનશોટ શેર કરજો, આપણે તમને પૂરેપૂરું સોલ્યુશન કરી આપીશું. અથવા અને કેનવાની એપ્લિકેશન પર તમે ઇન્સ્ટોલ કરી શકો છો. ડાયરેક્ટ આ પેજ ખુલીને આવશે. હવે આગળ ચેન્જ કરવા માટે તમારે શું કરવાનું, જે ચેન્જ કરવું હોય એના પર ક્લિક કરવું. જેમ કે આ સામુડા લખ્યું તો આના પર ક્લિક કરી દો. ક્લિક કરશો તમે એના ઉપર એટલે આ રીતે ઓપ્શન આવશે. નીચે એક ઓપ્શન મળશે એડિટનો, એડિટ ઉપર ક્લિક કરી દો. હવે અહીંયા આગળ તમારે જે નામ રાખવું હોય, ઇંગ્લિશમાં રાખવું તો ઇંગ્લિશમાં, ગુજરાતીમાં રાખવું હોય તો ગુજરાતી કીબોર્ડ સિલેક્ટ કરી લેવાનું છે. અને અહીંયાથી આજે લખ્યું છે સામુડા, અહીંયા પર ક્લિક કરવાનું. રેડી? આની ઉપર તમારે એક ક્લિક કરવાનું એટલે એરો આવશે, લબક જબક થાય છે તે, અને અહીંથી તમારે આને ડિલીટ કરી દેવાનું છે. હવે તમારે જે લખવું હોય તે, જેમ કે અહીંયા આગળ આપણે લખી દઈએ મહાકાળી સ્ટુડિયો. રેડી? તો ઉપર લખાઈને આવ્યું છે. હવે આ જે ફોન્ટ છે તેની સાઇઝ મોટી થઈ ગઈ છે. રેડી? તો ફોન્ટની સાઇઝ નાની કરી તો કરી દે. એકવાર તમે અહીંથી બેક દબાવશો એટલે તમને આગળ ઓપ્શન મળે છે. રેડી? તો કેનમાં આખું બેક થઈ ગયું છે. આપણે ખાલી એક ફોન્ટ જ બેક કરવાનું, 2 વાર બેક થઈ ગયું છે. તો બીજી વાર આપણે જે ટેમ્પલેટ છે તેને ઓપન કરી લઈશું. રેડી? તો કેનવાની એપ્લિકેશન છે આ પ્રમાણે આપણી પાસે ખુલીને આવી જાય. રિસેન્ટ તમે જે ડિઝાઇન યુઝ કર્યું તમને આગળ દેખાય છે. આપણે આના પર ક્લિક કરી દઈશું. રેડી? તો આ ડિઝાઇન આપણી પાસે ખુલીને આવી ગઈ છે. એટલે તમારી સામે આપણે લાઈવ કરી રહ્યા છે. એટલે તમારે પણ આ રીતે જે પણ એરર આવે તેનું તમે સોલ્યુશન કરી શકશો. હવે અહીંયા આગળ જે લખ્યું છે મહાકાળી, આપણે આના પર ક્લિક કરીશું. આના પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા આગળ સ્ક્રીનની ઉપર ક્લિક કરવાનું બેક દબાવવા માટે. ત્યાર પછી નીચે તો તમને આગળ ફોન્ટ છે, આ ટેક્સ છે, તો ટેક્સની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા આગળ અલગ તમારે કોઈ ટેક્સ એડ કરવો હોય તો તેનો ઓપ્શન છે. આપણે અહીંયાથી ખાલી આની ફોન્ટની સાઇઝ છે તે નાની કરવી છે. તો આપણે આના પર ક્લિક કરીશું. રેડી? નીચે ઓપ્શન આવી ગયા. અહીંયા આગળ લખ્યું છે ફોન્ટ, જે ફોન્ટ સ્ટાઇલ લખ્યું છે, અહીંયા આગળ લખ્યું છે AA ફોન્ટ સાઇઝ, એના પર ક્લિક કરવાનું અને જે એરો છે આને ફોન્ટ નાના મોટા કરી શકશો. રેડી? તો આટલા આપણે ફોન્ટ રાખી દઈએ છીએ. હવે આને નીચે લાવવા માટે આપણે આના પર દબાવી રાખશું, નીચે લઈ લઈએ. રેડી? તો આ પ્રમાણે આગળ સેટ સ્ટુડિયો સેન્ડ કરું તો આ રીતે તમે સેન્ડ કરી શકો. ત્યાં આગળ જેટલું પણ લખેલું છે તે બધું તમે સેન્ડ કરી શકશો. આ રીતે ક્લિક કરી અને તમારે જે સેન્ડ કરવું એના પર ક્લિક કરી દેવાનું છે. રેડી? આગળ સામુડા સ્ટુડિયો લખ્યું છે, આજે સામુડા લખ્યું છે તેને તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું છે. અહીંયા આગળ પણ આપણે મહાકાળ લખી દઈએ છીએ. રેડી? થઈ ગયું. હવે અહીંયા આગળ આપણે આઈડી લખી દેવાનું છે. થઈ ગયું. તો ઉપર પણ મહાકાળી સ્ટુડિયો લખાઈને આવી ગયું છે. રેડી? હવે ત્યાર પછી આપણે અહીંયા આગળ વાત કરીએ નીચે મોબાઈલ નંબર તે તમે સેન્ડ કરી શકશો. આના ઉપર ક્લિક કરી અને ટેક્સ્ટમાં તમે તેને સેન્ડ કરી શકશો. રેડી? અહીંયા આગળ નામ લખ્યું છે આના પર સેન્ડ કરી શકશો. હવે ફોટો કઈ રીતે સેન્ડ કરો, તો ફોટો સેન્ડ કરવા માટે આ જે ફોટો છે તો આપણે આના પર ક્લિક કરીશું. ફોટા પર તમે ક્લિક કરો એટલે તમને અહીંયા આગળ નીચે એક ઓપ્શન મળી જશે રિપ્લેસ કરવા માટેનું. રેડી? તો આ રિપ્લેસના બટન ઉપર ક્લિક કરી દો એટલે તમારી ગેલેરી છે. રેડી? અહીંયા તમે અલાઉ કહેશો, અલાઉ કરી દેજો. રેડી? અલાઉ આપી દેવાનું છે. અલાઉ આપી દીધું. રેડી? હવે આપણે આગળ અપલોડ ફોટો લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે. નીચે તો આ ઓપ્શન છે અપલોડ, એના પર ક્લિક કરવાનું છે. અપલોડ ફોટા પર ક્લિક કરશો એટલે ઉપર એક ઓપ્શન આવશે અપલોડ ફાઇલ, આના પર ક્લિક કરવાનું છે. રેડી? હવે આપણે જે ફોનની અંદર ફોટા હશે તે ખુલીને આવશે. તમારી પાસે જે પણ ફોટો હોય તમારે આગળ રાખવો હોય તે ફોટો તમારે સિલેક્ટ કરવાનો છે. આપણે ત્યાં ફોટો સિલેક્ટ કરી લેશે. રેડી? તો આ ફોટો આપણો આગળ અપલોડ થઈને આવી જશે.
ત્યાર પછી આપણે આ ફોટો અહીંયાથી સિલેક્ટ કરી લઈશું. ઠીક છે, નીચે લાઈન છે, લાઈન પૂરી થઈ ગઈ, આપણે ફોટો સિલેક્ટ કર્યો. તો અહીંયા તમે જોઈ શકો છો ફોટો એકદમ સેટ થઈને આવ્યો, તમારે સેટ કરવાની જરૂર નહીં પડે. ત્યાર પછી આ જે ઇમેજ છે તો આ ઇમેજને પણ તમે ત્યાં રીતે સેન્ડ કરી શકો. જેમ કે આપણે આ ફોટા પર ક્લિક કરીએ તો નીચે ઓપ્શન આવી ગયો રિપ્લેસનો, તો રિપ્લેસમાં જઈ તમે સેન્ડ કરી શકશો. આ બાજુનો જે ઇમેજ છે તો આના પર ક્લિક કરી દો, રિપ્લેસમાં આવી જવાનું, તમે રિપ્લેસ પર સેવ. હવે આને તમારે સેવ કરવું હોય તો સિમ્પલ છે, ઉપર જે અહીં તમને આઇકન દેખાડ્યું છે રેડી સેવ માટેનું, આ આઇકન ઉપર ક્લિક કરજો. જો તમે તેના પર ક્લિક કરશો ડાયરેક્ટ તમારો ઇમેજ સેવ થઈ અને તમારા ફોનની અંદર આવી જશે. એટલે તમારા ફોનની અંદર ડેસ્કટોપ સાઈડ છે તો તમને અલગ દેખાઈ રહ્યું છે, આપણે ફોનની અંદરથી કરેલું છે, એટલે ફોનની સ્ક્રીનમાં આ રીતે આપણી પાસે ખુલીને આવે છે. જો તમે ડેસ્કટોપ સ્વાઇપ કર્યું હોય તો અલગ ઓપ્શન તમને ઉપર નીચે થઈ શકે છે. બાકી કાંઈ પણ એરર આવે તો બસ કમેન્ટ કરજો અને 100 લાઈક કરી દો. જલ્દી તમને એક નવું ટેમ્પલેટ લઈને આપણે આવી જઈશું. મળશું નવા વિડીયોની અંદર. બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાયેલો. મળશું નવા વિડીયોની અંદર મિત્રો, લાઈક કરવાનું ના ભૂલતા.